મેંદરડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાયો હતો। ગ્રામીણ વિસ્તારની મહિલાઓને ઘર આંગણે કેન્સર જેવી બીમારીનું સચોટ માર્ગદર્શન અને તપાસનો લાભ મળ્યો હતો। વર્તમાન સમયમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ખાસ કરીને મહિલાઓમાં જોવા મળતા કેન્સરનું વહેલી તકે નિદાન થાય અને સમયસર સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી મેંદરડા સરકારી હોસ્પિટલમાં એક વિશેષ નિઃશુલ્ક નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનું આયોજન પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ પ્રેરિત જય અંબે હોસ્પિટલ ચાપરડાના સહયોગથી કરવામાં આવ્યું હતું। ગ્રામીણ વિસ્તારની મહિલાઓને ઘર આંગણે જ કેન્સર જેવી બીમારીનું સચોટ માર્ગદર્શન અને તપાસ મળી રહે તે માટે આ કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થયો હતો। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબર, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી, ગ્રામ પંચાયત સભ્ય કમલેશભાઈ સોલંકી, શ્રવણભાઈ ખેવલાણી, અજયભાઈ વાડા સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા અને આ સેવાભાવી માનવતાવાદી કાર્યને બિરદાવ્યું હતું। કેમ્પને સફળ બનાવવા માટે મેંદરડા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પૂજાબેન પ્રિયદર્શની, સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર સુહાગ ભાલોડિયા, ડોક્ટર દ્રષ્ટિબેન રાદડિયા તેમજ ડોક્ટર આયુષીબેન દ્વારા સેવાઓ આપવામાં આવી હતી। મહિલા દર્દીઓની ઝીણવટભરી તપાસ કરી તેમને જરૂરી તબીબી સલાહ આપવામાં આવી હતી। આ સમગ્ર કેમ્પનું સુંદર આયોજન અને સંચાલન દીપકભાઈ બલદાણિયા દ્વારા કરવામાં આવ્યું હતું। કેમ્પમાં વ્યવસ્થા જાળવવા અને દર્દીઓને સુવિધા પૂરી પાડવા માટે હોસ્પિટલના સ્ટાફ મિત્રો દીપેશભાઈ રાઠોડ, રોહિતભાઈ રવૈયા, વર્ધમાનભાઈ બદાણી તેમજ અન્ય સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી। આ કેમ્પમાં મેંદરડા શહેર તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી તપાસ કરાવી હતી। આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેન્સર સામે જાગૃતિ એ જ તેનો શ્રેષ્ઠ ઉપાય છે અને આવા કેમ્પ દ્વારા વહેલું નિદાન શક્ય બને છે। મારું નામ દીપક બંદાણીયા, સામૂહિક આરોગ્ય કેન્દ્ર મેંદરડા। આજ રોજ પરમ પૂજ્ય ક્રાંતિકારી સંત એટલે પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ પ્રેરિત આજે કેન્સર નિદાન કેમ્પ, જે કેન્સરના દર્દીઓ છે એનું પ્રિવેન્શન એટલે સ્ટાર્ટિંગની અંદર જ આપણા શરીરની અંદર રહેલા કેન્સર જે સેલો છે એને નિદાન અને ખાસ કરીને એમાંય કરીને ખાસ મહિલાઓ માટે ગઈકાલે વિશ્વ મહિલા દિવસ હતો, એ અંતર્ગત પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ દ્વારા આખા એ જુનાગઢ જિલ્લાની અંદર 15 થી 20 જેટલા કેમ્પો કરી અને બહોળી સંખ્યાની અંદર લોકોને લાભ મળી રહે એ માટેનું આયોજન કરવામાં આવેલું છે। આ કાર્યક્રમની અંદર અમારા સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક શ્રી સુહાગ સાહેબ ભાલોડિયા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર પૂજાબેન પ્રિયદર્શની અને જેમની પ્રેરક ઉપસ્થિતિ અને હર હંમેશ લોકોના સુખાકારી માટે પ્રયત્ન કરતા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી હરેશભાઈ ઠુંબર નો સહયોગથી આજે સુંદર મજાનું આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। એની અંદર સાથે જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી હિરેનભાઈ સોલંકી, કમલેશભાઈ સોલંકી, અજયભાઈ વાડા સાહેબ, અમારા ગ્રામ પંચાયતના સદસ્ય શ્રી શ્રવણભાઈ ખેવલાણી, સુરેશભાઈ પાનસુરિયા તેમજ અમારી તાલુકા ભાજપની આખી ટીમ, મહિલા મંડળમાંથી ખાસ કરીને રસીલાબેન વાઘ તેમજ ડોક્ટર સ્ટાફ આ ઉપસ્થિત રહ્યો હતો અને સુંદર મજાનું આજે કેમ્પની અંદર સામૂહિક આરોગ્ય કેન્દ્ર મેંદરડા ખાતે આયોજન થયેલું હતું અને ખાસ હરેશભાઈ ઠુમર અને હિરેનભાઈ સોલંકી દ્વારા આ કાર્યક્રમ સફળ જાય એના માટે શુભેચ્છા પાઠવેલી છે।